જુનાગઢને ગયા વર્ષે જે ધમરોડ્યું, ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ કરીને મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા અને જુનાગઢની પ્રજાએ જે હેરાન થવું પડ્યું એ આજે જુનાગઢની પ્રજા ભૂલી નથી. ભારતીય જનતા પાર્ટીના બોલવાના ને ચાવવાના દાંત અલગ છે. બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે. એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય, ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય, કુંભ મેળામાં નાવા જાય, એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે. આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજે રોજ ખુલ્લી પડી ગઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપર લોકોને વિશ્વાસ વધતો જાય છે અને વધેલો વિશ્વાસ. જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે. ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે જુનાગઢ છે. હુંડી લખનારા નરસિંહ મહેતાની ભૂમિ એટલે જુનાગઢ છે ને કૃષ્ણ ભગવાને ત્યારે હુંડી સ્વીકારવી પડે. એમાં જે કોંગ્રેસ એક બનીને લડવા આગળ વધી રહી છે. અમારા એક કોર્પોરેટર હતા, 2 કોર્પોરેટર છે અને જુનાગઢને ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો. અમીરભાઈ ધોળા અમારા પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે. તમામને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે, ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો કરશે. જેમ પૂજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે. 2/3 મેજોરિટીથી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે, અગાઉ પણ બનાવી ચૂક્યું છે. અમારા પૂર્વ જે પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જુનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનું એક જુનાગઢ છે. ફરી વખત પાછું તાકાત સાથે જુનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે. સારા ઉમેદવારો પસંદ, અનેક ઉમેદવારો મારી સાથે આવ્યા છે. કોંગ્રેસની ટિકિટ લેવા માટે એવડી મોટી હારમાળા સર્જાણી છે. એનો જ અર્થ એ છે કે આ વખતે જીત નક્કી થઈ ચૂકી છે અને જીતવા માટેનો પ્રયાસ, માત્ર જીતવા માટેનો પ્રયાસ નહીં, જુનાગઢને જુનાગઢનો દરજ્જો આપવા માટેનો અમારો પ્રયાસ છે.